નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઓન્કોલોજી અનપેક. આજે આપણે એક બહુ મહત્ત્વના મુદ્દા વિશે વાત કરવાના છીએ. એ છે પેથોલોજી રિપોર્ટ. જો તમને અથવા તમારા પ્રિયજનને કેન્સરનું નિદાન થયું હોય તો તમને આ એક ડોક્યુમેન્ટ મળ્યું હશે જેને પેથોલોજી રિપોર્ટ કહેવામાં આવે છે. અને ઘણી વખત એ આપણને અલગ અલગ શબ્દોથી ભરેલો જોવા મળે છે અને વેરી કન્ફ્યુઝિંગ લાગે છે. પરંતુ આ રિપોર્ટ એ તમારો દુશ્મન નથી, પણ તમારો માર્ગદર્શનનો નકશો છે. આ રિપોર્ટમાં તમને જે જવાબ મળે છે તેનાથી તમારી સારવાર નક્કી થાય છે. એટલા માટે પેથોલોજિસ્ટ એ આ કેન્સરની સારવાર માટેના એક અનસંગ હીરો છે જે પડદાની પાછળ રહીને કામ કરે છે. આજે હું તમને સરળ રીતે સમજાવીશ જેથી તમારો આત્મવિશ્વાસ સાથે તમારી સફર શરૂ કરી શકે છે. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે પેથોલોજી રિપોર્ટ એટલે શું? પેથોલોજી રિપોર્ટ બનાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર એ તમારા કેન્સરનો એક નમૂનો લે છે અને એ નમૂનો માઇક્રોસ્કોપમાં એની તપાસ થાય છે. તેને આપણે બાયોપ્સી કહેવામાં આવે છે. એ આપણને કહે છે કે કેન્સરનો પ્રકાર કયો છે, કેટલું આક્રમક કેન્સર છે, કયા સ્ટેજનું કેન્સર છે અને ક્યાં ફેલાયેલું છે. આ બધી જ આપણને ઇન્ફોર્મેશન આ બાયોપ્સી દ્વારા મળી શકે છે. અને ઘણી વખત સર્જન એ આખું સર્જરી કરીને એ આખું કેન્સરનું ટિશ્યુ મોકલે છે, તો એ પણ એની બાયોપ્સી થઈને બાયોપ્સી જેવો રિપોર્ટ નીકળે છે. તો આપણે પ્રશ્ન થાય, બાયોપ્સી પછી થાય છે શું? જો બાયોપ્સીમાં નાનું મટીરિયલ જે આપણા કેન્સરનું લીધું હોય છે તેને એ માઇક્રોસ્કોપમાં તપાસતા પહેલાં એને ફિક્સ કરવામાં આવે છે, પછી એનો બ્લોક બનાવવામાં આવે છે અને એને પાતળી થીન સ્લાઇસમાં કાપીને એને પછી સ્લાઇડ ઉપર મૂકીને પછી માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે. અને આ પ્રક્રિયા કરતાં કેટલાક દિવસો પણ લાગે છે. એટલે કોઈ દિવસ ઉતાવળ કરશો નહીં અને સચોટ તમારો આન્સર મળશે તો તમારું જીવન બચી શકશે અને સાચી સારવાર થઈ શકે છે. દરેક પગલામાં કાળજીપૂર્વક આગળ વધવું જરૂરી છે અને આ દરેક વિગતો અથવા ઇન્ફોર્મેશન બહુ જ મહત્ત્વની છે. ઘણી વખત મને પેશન્ટ પ્રશ્ન પૂછે કે જો સર્જરી કરવાની જ હોય તો બાયોપ્સી કરવાની જરૂર શું છે? કારણ કે બાયોપ્સી જવાબ આપે છે કે આપણે શું કેન્સર જોડે ડીલ કરી રહ્યા છીએ અને આપણને ખબર પડે કે કેન્સર કઈ ટાઈપનું છે અને કેટલું એગ્રેસિવ છે. અને સર્જરી આપણને જવાબ આપે છે કે આપણે કમ્પ્લીટ એને નીકાળી શકીએ છીએ કે નહીં. બાયોપ્સી ઇટ્સ લાઇક અ બ્લુ પ્રિન્ટ. એ આપણને નકશો બતાવે છે કે આપણે આગળ કઈ રીતે વધવું છે. એટલા માટે કોઈ દિવસ બાયોપ્સીના રિપોર્ટમાં ઉતાવળ ન કરવી અને યોગ્ય નિદાન જરૂરી છે સર્જરી કરવા પહેલાં અથવા તો કિમોથેરાપી લેતા પહેલાં. કેન્સરના ઘણા પ્રકાર છે. એક જ અંગમાં કેન્સર થયું હોવા છતાં બે લોકોને સંપૂર્ણપણે ડિફરન્ટ ડાયગ્નોસિસ પણ હોઈ શકે છે. કોઈકને એડેનોકાર્સિનોમા હોય, કોઈકને સાર્કોમા હોય કે કોઈકને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા. આ બધા જ લંગમાં પ્રેઝન્ટ હોય છે અને બાયોપ્સી હોય તો આપણને ખબર પડે કે કઈ ટાઈપનું કેન્સર છે અને આપણને યોગ્ય ટ્રીટમેન્ટ કરવી શકાય છે. એટલા માટે પેથોલોજી રિપોર્ટ એ અત્યંત જરૂરી વસ્તુ છે. હવે આપણે વાત કરીએ કે પેથોલોજી રિપોર્ટની અંદર ખૂબ બધા નાના વિગતો આવેલી હોય છે. તો આપણે દરેક પેરામીટર્સનો સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો ટ્રાય કરીએ. સૌથી પહેલું છે તો KI67. KI67 એ કેટલા રેટથી કેન્સર આગળ વધે છે એ આપણને જણાવે છે. અને KI67નો મતલબ છે કે કેટલા સેલ એક્ટિવ ડિવાઈડ થઈ રહેલા છે, કેટલા સેલ પ્રેગ્નન્ટ છે કે જે ડિવાઈડ થઈને આગળ વધી રહ્યા છે. ઇટ્સ લાઇક અ સ્પીડોમીટર ઓફ કેન્સર. જો KI67 વધારે હોય તો કેન્સર વધારે જલ્દી ડિવાઈડ થાય છે અને સ્પ્રેડ થાય છે. અને KI67 ઓછું હોય તો એ સ્લો ગ્રોઈંગ કેન્સર છે. KI67 વધારે હોય એનો મતલબ એમ નથી કે આપણે એને ટ્રીટ ના કરી શકીએ, પરંતુ આપણે એની સ્ટ્રેટેજિકલી ટ્રીટમેન્ટ લેવી જોઈએ. જેમ કે બ્રેસ્ટ કેન્સરની અંદર જ્યારે લો KI67 હોય અને ટ્યુમર નાની હોય તો ઘણી વખત કિમોથેરાપી લેવાની જરૂર પડતી નથી. પરંતુ જ્યારે KI67 વધારે હોય અને ટ્યુમર એગ્રેસિવ હોય તો ઘણી વખત ડૉક્ટર એને કિમોથેરાપી રેકમેન્ડ કરતા હોય. આવું બીજું એક પેરામીટર છે કેન્સરનો ગ્રેડ. તમારા કેન્સરના સેલ કેટલા અસામાન્ય દેખાય છે. કેમ કે કેન્સરના સેલ આમ તો નોર્મલ સેલમાંથી જ પ્રોડ્યુસ થતા હોય છે. એટલા માટે જે લો ગ્રેડનું કેન્સર હોય છે એ નોર્મલ સેલ જેવું દેખાતું હોય છે, પરંતુ જેમ જેમ એની સ્પીડ વધતી જાય છે એમ એ નોર્મલથી એબનોર્મલ થવા લાગે છે. આનું એક ઉદાહરણ આપું તો તમને હું એમ કહું કે તમે સ્ટાર ડ્રો કરો અને તમે ધીરે ધીરે સરસ સ્ટાર ડ્રો કરી શકશો. પરંતુ તમે જો ફટાફટ સ્ટાર ડ્રો કરવા માટે ઘણા બધા સ્ટાર ડ્રો કરવા લાગો તો ધીરે ધીરે એ સ્ટારની જે ક્વોલિટી છે એ ધીરે ધીરે ડિટોરેટ થતી જાય છે, કેમ કે તમે જલ્દી કરવા જાઓ છો. આવી રીતે જ જ્યારે કેન્સરનું સેલ ઝડપી ડિવાઈડ થતું હોય છે, ઝડપી ગ્રો થતું હોય છે તો એ ઘણું એબનોર્મલ લાગતું હોય છે. એને ગ્રેડ ઓફ કેન્સર કહેવાય છે. એટલે જ્યારે વધારે ગ્રેડ હોય એનો મતલબ આ કેન્સર એગ્રેસિવ હોઈ શકે છે અને એગ્રેસિવ કેન્સર માટે એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરાવવી ઘણી વખત જરૂરી હોય છે. આથી જ ઉતાવળ ન કરવી અને સંપૂર્ણ મૂલ્યાંકન જરૂરી છે, એનું ધ્યાન રાખવું. બીજો એક અગત્યનો મુદ્દો છે એ છે માર્જિન ઓફ સર્જરી.
હવે આ જે મુદ્દો છે બહુ જ મહત્વનો છે અને આ માત્ર ને માત્ર સર્જિકલ સ્પેસિમેનની જે હિસ્ટોલોજી રિપોર્ટ હોય છે એના માટે છે. આ બાયોપ્સી રિપોર્ટની અંદર બધા જ બાયોપ્સી રિપોર્ટમાં આ સર્જિકલ માર્જિન હોતા નથી. સર્જિકલ માર્જિન એટલે કે જ્યારે સર્જન કેન્સરની સર્જરી કરવા જાય છે ત્યારે એમનો ગોલ હોય છે કે બધું જ કેન્સર એ રિમૂવ કરી નાખીએ અને કેન્સરની આજુબાજુ થોડુંક નોર્મલ ટિશ્યુ પણ રાખે છે, જેથી એને માર્જિન કહેવાય, કે જેથી આપણને સંપૂર્ણપણે કોન્ફિડન્સ હોય કે આપણે પૂરું કેન્સર નીકાળી લીધું છે. જ્યારે સંપૂર્ણ કેન્સર નીકાળેલું હોય એને R0 કેન્સર કહેવાય છે. અને આપણો ગોલ એ જ છે કે કોઈ પણ સર્જરી R0 સર્જરી હોવી જોઈએ, જેથી બધું જ કેન્સર બહાર નીકળતું હોય છે. પરંતુ ઘણી વખત સર્જન બધો પ્રયત્ન કરવા છતાં પણ જે કેન્સર રિમૂવ કરવા માટે જ્યાંથી નાઇફને કાપો મારેલો હોય ત્યાં આગળ માઇક્રોસ્કોપિક સેલ્સ હોય છે અને જે પેથોલોજીસ્ટ આપણને જણાવે છે એને R1 રિસેક્શન કહેવાય છે. અને ઘણી વખત R2 રિસેક્શનનો હોય. R2 રિસેક્શન મતલબ કે કેન્સરના સેલ હજુ પણ બોડીની અંદર છે અને સર્જન બધું જ કેન્સર રિમૂવ કરી શક્યા નથી. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ એટલા માટે કે કેન્સર એ આજુબાજુના અગત્યના ઓર્ગન સાથે જોડાયેલું હોય છે. ઘણી વખત એ આપણી બ્લડ વેસલ જોડે જોડાયેલું હોય છે કે ઘણી વખત ઇમ્પોર્ટન્ટ બોડી ઓર્ગન સાથે જોડાયેલું હોય છે. એટલા માટે સર્જન એને કમ્પ્લીટલી રિમૂવ કરી શકતા નથી. એને R2 રિસેક્શન કહેવાય છે. આ સ્પષ્ટ માર્જિન જ્યારે આપણને ખબર પડે છે ત્યારે આપણે આના પછી કઈ ટ્રીટમેન્ટ આપવાની એની ખબર પડે છે. R2 માર્જિન હોય કે R1 માર્જિન હોય એનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ એ માર્જિનના રિપોર્ટ આવ્યા પછી આપણે એની યોગ્ય ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને નેક્સ્ટ પેરામીટર છે કે લિમ્ફ નોડ્સ. ના, લિમ્ફ નોડ્સ એ લસિકા ગ્રંથિનો એક ભાગ છે અને એ આપણી ઇમ્યુન સિસ્ટમનો ભાગ છે. અને કેન્સર સૌથી પહેલાં તો લિમ્ફ નોડમાં ફેલાય છે. એટલા માટે જ્યારે પણ કેન્સરની સર્જરી થાય છે એ સામાન્ય સર્જરી નથી હોતી. કેન્સરની સર્જરી અલગ થાય છે અને કેન્સરની સર્જરી જ્યારે થાય ત્યારે લિમ્ફ નોડ પણ રિમૂવ કરવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે કેન્સર કેટલું આગળ વધેલું છે. જો કેન્સર આગળ વધેલું હોય તો લિમ્ફ નોડમાં જાય છે અને એના પરથી આપણને કેન્સરની સ્ટેજ ખબર પડે છે અને કઈ સારવાર કરવી ખબર પડે છે. ધારો કે આપણે આંતરડાનું કેન્સર જ્યારે રિમૂવ કરવામાં આવે છે ત્યારે એની જોડે એટલીસ્ટ 12 લિમ્ફ નોડ રિમૂવ કરવામાં આવે છે અને ખબર પડે કે 12 લિમ્ફ નોડમાંથી કેટલી લિમ્ફ નોડ પોઝિટિવ છે. એના પરથી આપણને આઈડિયા આવે કેન્સરનું સ્ટેજ 1 છે, 2 છે કે 3 છે. અને એના ઉપરથી ઘણી વખત નક્કી કરવામાં આવે છે કે સર્જરી પછી ટ્રીટમેન્ટ, કીમોથેરાપી કે બીજી કોઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ કે નહીં. એટલા માટે આ બહુ મહત્વની વાત છે. નેક્સ્ટ વસ્તુ છે કે આ કેન્સરના રિપોર્ટમાં બીજા ઘણા બધા નાના મોલેક્યુલર માર્કર્સ લખેલા હોય છે કે હોર્મોન રિસેપ્ટર્સ લખેલા હોય છે. તો કેન્સરનું જ્યારે પેથોલોજીસ્ટ રિપોર્ટ કરે કે આ કેન્સર છે એના પછી ઘણા બધા ટેસ્ટ થતા હોય છે. ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી ટેસ્ટ કહેવાય છે, મોલેક્યુલર ટેસ્ટિંગ કહેવાય છે, એને ફિશ અને ઇશ જીન એમ્પ્લિફિકેશનની બી ટેસ્ટ થતા હોય છે. આના પરથી ખબર પડે છે કે કેન્સરના મોલેક્યુલર માર્કર્સ કઈ રીતના છે. દરેક કેન્સરની એક ખાસિયત હોય છે અને ખૂબી હોય છે અને એક એની સિગ્નેચર હોય છે અને એ આ પેથોલોજીસ્ટ એને ડિકોડ કરવાનો ટ્રાય કરે છે અને આપણને ખબર પડે છે કે આ કેન્સર કઈ ટાઈપનું છે. ધારો કે લંગ કેન્સરની વાત કરીએ તો લંગ કેન્સરના બીજા 10 ટાઈપ છે. જેમ જેમ આપણને મોલેક્યુલર ટાઈપની ખબર પડે તેમ તેમ આપણને વધારે ને વધારે ઇન્ફોર્મેશન મળે અને એની ટ્રીટમેન્ટ નક્કી કરી શકતા હોય છે. બીજું એક મેં અત્યારે એક્ઝામ્પલ મૂક્યું છે એ બ્રેસ્ટ કેન્સરનું છે કે જેની અંદર કયા પેરામીટરનો ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેમાં હોર્મોન છે કે જેની અંદર HER2 પોઝિટિવિટી છે અને બીજા અનેક મોલેક્યુલર માર્કર્સ પણ અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. આ બધી જ ઇન્ફોર્મેશન એક જિગ્સો પઝલની જેમ આપણને જે કેન્સરની સારવાર માટે કઈ રીતે આગળ વધવું એનું આપણને જાણકારી આપે છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે પેથોલોજી રિપોર્ટ જુઓ તો એને ઇગ્નોર ના કરશો અને સંપૂર્ણપણે તે પેથોલોજી રિપોર્ટ એ સાચી રીતે રિપોર્ટ થયેલો છે અને એને સમજવો ખૂબ જ અગત્યનો છે અને તેના ઉપરથી તમારી ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે. થેન્ક યુ ફોર લિસનિંગ અને વિલ સી યુ નેક્સ્ટ ટાઈમ.